નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો જોઈએ આજની મુખ્ય અપડેટ્સ. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કુંભાણી હવે ભાજપમાં જોડાશે. ફોર્મ રદ થતા મુકેશ દલાલ બિનહરીફ સાંસદ બન્યા. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર 19 મહિલાઓ સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં. 7મી મેએ થશે મતદાન. રૂપાલા સામેના ક્ષત્રિય સમુદાયના વિરોધને ખાળવા ગૃહમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં. આજે આણંદ અને બનાસકાંઠાના ક્ષત્રિય આગેવાનો સાથે થશે બેઠક. તાઇવાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ. 6 કલાકમાં 80 ઝટકા અનુભવાયા. ચીન, જાપાન અને ફિલિપાઇન્સમાં પણ ધરતી ધ્રુજી. રાજસ્થાનમાં જનસભાને સંબોધતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા એક નિવેદનનો દેશભરમાં વિરોધ પાર્ટીઓ વિરોધ કરી રહી છે. આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. કર્ણાટકમાં બળવાખોર નેતા ઈશ્વરપ્પા ભાજપમાંથી સસ્પેન્ડ. યેદુરપ્પાના પુત્ર સામે લડી રહ્યા છે ચૂંટણી. આઈપીએલની 17મી સિઝનમાં રાજસ્થાનના યશસ્વી જયસ્વાલે સદી ફટકારી. મુંબઈ ઇન્ડિયન્સ ખરાબ રીતે હારી. આઈપીએલમાં આજે લખનઉ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો. શું ધોની ઉપરના ક્રમે બેટિંગ કરવા આવશે? ચાહકોમાં સૌથી મોટો સવાલ. સલમાન ખાનની 90ના દાયકાની 2 અભિનેત્રીઓનો વિડીયો વાયરલ. ભાગ્યશ્રી અને શિબા સાબી ટ્રેન્ડિંગ મરાઠી ગીત ગુલાબી સાડી પર પરફોર્મ કરતી જોવા મળી રહી છે. જુલાઈના અંતમાં યોજાશે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન. લંડનની 529 કરોડની કિંમતની એક પ્રોપર્ટીમાં આ શાહી લગ્ન યોજાશે. આવા જ મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો.